આજે સાંજે 5 વાગ્યા પછી ચૂંટણી પડઘમ શાંત થશે। અમદાવાદમાં ભાજપનું શક્તિ પ્રદર્શનની પહેલા આજે પૂર્વ વિસ્તારમાં ભાજપનો ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આ રોડ શોમાં સામેલ। બાપુનગરથી નિકોલ સુધી રેલી કાઢી ભાજપનું આ શક્તિ પ્રદર્શન। બાપુનગર, ઇન્ડિયા કોલોની, વિરાટનગર અને નિકોલમાંથી આ રેલી નીકળશે તો અમરાઈવાડીમાં ભાજપના સાંસદ મનોજ તિવારી પણ રેલીમાં જોડાશે। 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે। પહેલા તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે મતદારોને રીઝવવા માટે। એ પહેલા ભાજપનું આ શક્તિ પ્રદર્શન, બાપુનગરથી નિકોલ સુધી ભાજપનો આ ભવ્ય રોડ શો। ત્યારે સીએમ અને પ્રદેશ પ્રમુખ કે જેઓ રોડ શોમાં આજે ચૂંટણી પડઘમ શાંત થશે એ પહેલા બાપુનગરથી નિકોલ સુધી ભાજપનું આ શક્તિ પ્રદર્શન। બાપુનગર, ઇન્ડિયા કોલોની, વિરાટનગર અને નિકોલમાંથી આ રેલી નીકળશે। શક્તિ પ્રદર્શનનો સવાલ નથી। જન સમર્થન જે દર ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે એનાથી પણ વધુ જન સમર્થન સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આ વખતે પણ પરિણામ લાવશે। 27ની સેમીફાઇનલ કહેવાય આને। ભારતીય જનતા પાર્ટી જનજનની વચ્ચે હર હંમેશ રહીને કાર્ય કરતા કામ કરતી પાર્ટી છે અને એમના માટે સેમીફાઇનલ કે ફાઇનલ નહીં, અમારા માટે દરેકે દરેક ફાઇનલ જ છે। જે રીતે વિકાસની રાજનીતિની ભેટ આપણા પ્રધાનમંત્રીએ રાજ્યને અને દેશને આપી છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ 365 દિવસ એ સેવા સમર્પણના ભાવથી એ પ્રજાની વચ્ચે રહે છે। એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે કીધું છે કે અમારા માટે ફાઇનલ સેમીફાઇનલ જેવું હોતું જ નથી। અમારા માટે 365 દિવસ અમારો કાર્યકર્તા એ યુદ્ધના મેદાનમાં સજ્જ હોય છે અને જીતના નિશ્ચય સાથે નીચે ઉતરે છે।